હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। સો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે। વાગવામાં થઈ છે અત્યારે 7:30 અને મમ્મી જે એનું કામ કરે છે હમણાં બતાવું। અને જો મસ્ત મજાના આપણા છોડ ને ઝાડ ને પાછા ખીલે છે। જો આ ગુલાબ છે, સફેદ ગુલાબ કહેવાય ને એ છે। અને ભાઈ ગયો છે હનુમાનગઢ। મારા ભાભીને એક્ઝામની તૈયારી હાલે છે ને, તો એને બુક દેવાની છે, એટલે બસમાં ચડાવી દે ને ઓલું પાર્સલ કરે ને જેમ, તો એ ત્યાં ગયો છે ને પપ્પા ગયા છે ગાયને મૂકવા ગૌશાળે। અને આપણે હમણાં પાછું એને તેડવા જવાનું છે, કેમ કે નવી ગાય છે ને તો એ ક્યાંક વહી જાય છે એટલે। અને આહા જો મમ્મી વતારમાં માતાજી રૂમ મુખાયરો નહીં મમ્મી? હા આ મિત્રો ગમે એટલું ચોખ્ખો કરીએ ને માતાજી રૂમ જો હવાર દર્શન થઈ ગયા કરી દયો। હવે ગમે એટલું હરકું કરીએ ને હરીફરી સામાન આ રૂમમાં જ આવી જાય, કેમ કે બીજા રૂમ તો ખાલી છે નહીં એકાઈ, એટલે હરીફરી સામાન અહીં આવી જાય ને પછી મમ્મી એકાદો બે દી થાય ને એટલે સાફ કરવા માંડે। તો કન્ટિન્યુ much later મિત્રો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ, મસ્ત મજાના પાછા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। અને અહીંયા કોલેજો ગયો તો પ્લોટે ગાયનો નાસ્તો કરાવવા। ટૂંકમાં આપણે નાસ્તો અત્યારે જો અમારા હાટું મમ્મી બનાવે છે, તો અમારે નાસ્તો કરવો હોય એમ ગાયને નાસ્તો કરવો હોય નહીં પપ્પા? હો તમે તો ફાકીમાં જાઓ ખરેખર મિત્રો। હું ગમે તે સીન લામ તો હે ને પપ્પા ફાકી બનાવતા હોય કે ફાકી ખાતા હોય ખબર નહીં ક્યાંય મમકી। અને મમકી જો અહીંયા દૂધનું ને એવું કરે છે કઈ ખાસ ઓલો દહીંનું, સોરી દૂધનું નહીં ભાઈ નાસ્તો કરવો ને ઘોરવું કરી દીધી એને ઘોરવું તારે ભાઈને નાસ્તો કરવો હે ને ભાત વઘાર્યા પેલા હા ઘોરવું કર હા ક્યારેક ક્યારેક હાલતું રહેતું હોય નાસ્તો કરવાનું મન થાય એટલે કઈક મમ્મી કહીએ વઘારેલા ભાત છે એટલે એમ નહીં નાસ્તો કરવાનું મન થાય ત્યારે અમુક વાર બનાવીએ, નકર તો પછી બહારનો નાસ્તો કરી લેવાનો હોય। હું મિત્રો બીજું શું હોય આમાં? હારું હાલ કન્ટિન્યુ કે તો એ ને મારા કલેજા કેમ છો? મોજમાં? કે તો બોલ તો બોલાતું નથી હવે જા ચીબલી। શું કાલી હે? તો તાર નામ શું છે? નીતિ આખું નામ? નીતિબેન માલમ તો પપ્પાનું નામ? પછી કે તો એ મારા કલેજા મોજમાં? એ મકરેલા મોટામાં મોજમાં ના હોય તો મોજમાં રહેવાનું। મોટમાં લેવાનું હા એમ કે તો મારી જેમ બાકા જીકી બોલાવાની, બગા ચોરી બાકા છટી બોલાવાની, બગડા સટી બગડા સતી હા એમ કે તો એક કલેજા કેતા નિધિ આ વિચિત બેન કે તો એક કલેજા मजा आया નહીં નહીં ભાઈ નહીં કે તો ખરી એક કલેજા આપણું કે ગામ? ભાઈ આપણું ગામ? એને એ નહીં કે આપણું ગામ? ગામ એતિયા આપણું ગામ ભાઈ અમાર ગામ એશિયા આપણું ગામ? ગામ મને આવડતું નથી દેવ? ખોટી હે હાવ ખોટી હે આગળ બધું બોલતી હતી હાવ કોતી છે તું હાવ ખોટી છે। બુદ્ધિ હે? નહીં અકલ છે? નહીં અકલ ક્યાં હોય? બુદ્ધિ ક્યાં હોય? અકલ બુદ્ધિ ક્યાં હોય? ન્યા હોય તારે છે? આવી તું ચો કવા આવી? તું ચોકેટ ખાવા આવી? હે બોલ તો કેમ છો? ઉભી રે આવી કે તો કેમ છો? મજામાં મજામાં કે તો ચોકેટ કોને ખાવી? આ ચોકેટ કોને ખાવી? છડક્યું બાલ છડક્યું ચોકેટ કોને ખાવી? માલા આલવી ને કે ચોકેટ આપ કે તો ચોકેટ આપ બોલ। તોતલી કાલી કાલી છે કાલી કાલી એક દીદી ને હાલે કહી દે તો લાઈક કરો, હાથ કરો શેર કરો, કે કરો સબસ્ક્રાઇબ કરો। કે કરો આ તો એક શબ્દ જ બોલે મિત્રો। કહી દે ટાટા ટાટા ચીયુ કર દે ચીયુ। the next day હર મહાદેવ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાના વાગવામાં થયા છે 11:30 બપોરના કે સવારના જે કયો ઈ તમારે। અને પપ્પા દીવાધૂપ કરે છે, મેં કરી લીધે છે ને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ। આપણે રીલ શૂટ કરવાની છે અને આપણે હમણાં તો મિત્રો મહેમાન જ આવે છે અને ખાસ મહેમાન પણ આવવાના છે। જો એ ખાસ મહેમાન આવશે ને તો એ તમને બીજા વ્લોગમાં જોવા મળશે। સેલિબ્રિટી હે મોટા હસ્તી, નામ તો નહીં દઉં, વિડીયો આવશે એટલે તમને ખબર પડી જાય। તો કન્ટિન્યુ અને મહેમાનને આવે જો ટાઈમ મળશે તો મળાવીશ। ફાઇનલી મિત્રો
મમ્મી કરે છે રસોઈની તૈયારી. મમ્મી જય માતાજી. રસોઈની તૈયારી. હવે તો 11:30 પોણા 12 થવા આવ્યા. હા, 11:15 થવા આવ્યા ને પપ્પા બેઠા. પપ્પા હું ટકાટક તમે તો થઈ ગયા. હું મહેમાન આવવાના હતા ખાસ આમ ખાસ આવી. હા, એ તો મેં કીધું મિત્રોને કે મહેમાન આવવાના હતા પણ કાલે આવવાના છે એકચ્યુઅલીમાં. એ આ પર્સનલ હોય ને થોડુંક અમારે. અને બસ જો અત્યારે મેં તો હે ને સન્ડે હોય ને એટલે બધા પહેલાં તો તૈયાર થઈને વહેલા ઉઠીને, અમારે એવું ના હોય કે મોડું ઉઠવાનું રવિવાર હોય એટલે વહેલા ઉઠી જાય બધા અને દીવા ધૂપને કરીએ. અને બસ બાકી રસોઈની તૈયારી હાલે હે. બાકી મહેમાનનો પાર નથી મિત્રો. પણ હે ને આજે આવે કાલે આવે પરમદી આવે કે ખબર જ ના પડે. કાલે હે એક આજ આવશે, હા, એક આજે આવવાની. જ્યારે આપણે મમ્મીને પૂછીએ. એક આજ આવવાના છે, પછી એક કાલ આવવાના છે. હવે કાલે 2 મહેમાન આવવાના છે. એમાંથી કેટલાક પૂગે અને પોતંદરથી મહેમાન આવવાના હતા. ઈ આરા કરી ગયા વરસાદના. નકર મહેમાન જાજા બધા આવવાના હતા. અને મિત્રો તમને ખબર જ છે કે અમારું ઘર મહેમાન વગર હોય જ નહીં કોઈ દી. કેમ કે ખબર નહીં હવે માતાજીને હું ઈચ્છા હોય કે અમારું ઘર હે ને ખાલી ખાલી કોઈ દી લાગવા જ ના દે. અને ક્યારેક એવું લાગે તો આપણે બોલાવી લઈએ કિશોર બાપુને ને. તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ઇઝ વાગવામાં થઈ છે 4 અને તમને ખબર જ હોય કે હું શું કરતી હોય અહીંયા ઊભીને ચા કરતી હોય. બાકી તો હું કરતી હોય બાપડું ઈ જ કામ છે. અને જો મમ્મી હમણાં ઉઠા. સર ઉઠા નહીં? નિંદ્રું કરી કરીને ધરાતા નથી તમે બધા? વરસાદમાં શું કામ હોય? વરસાદનો ઈ વાત છે. અને હું પપ્પા તો ઉઠી જાય, એને કઈ હોય જ નહીં નીંદર કરવી ના કરવી. નહીં પપ્પા? મારા પપ્પાને કામ હોય અટાણે એટલે એને ગાય લેવા જવાનું કામ હોય. આપણે બીજી ગાય લીધી ને એને ઓલા નાના છોકરા કેમ નવું હોવું હોય ને સ્કૂલે ના જેમ જેમ એની જેમ હે ને અમારી ગાય હે ને ઈ આમ શું કહે ગૌશાળા મૂકવા જાય પણ ભાગી જાય, ત્યાંથી લઈ જાય ને બધાને પછી લેવા જવી પડે એને. બાકી રાજલી તો આવી જાય કેમ કે એને ખબર જ છે કાંઈ જ છે એટલે હે ને થોડાક દી એને મૂકી આવે ને તેડી આવે ને એટલે એને ખબર પડે ને પપ્પા. અને કલે જો હું તો હે ઉઠાડીએ હમણાં ચા કરીએ તો कंटिन्यू. गाइस आप देख सकते हैं कि हमारे यहाँ बारिश का मौसम है. देखो कोई वरसाद तो देखातो નથી. લાઈટ વહી ગઈ છે. અહીંયા મમ્મી બેઠી છે કેતા હોય લાઈટ વગર શું કરવું નહીં. અને પપ્પા જો કેમ બાકી હે હાવ બ્લેન્કેટ ઉપર પગ ને. પપ્પાને મજા આવી કોઈને નથી મિત્રો. હાલો પછી કરું. ફાઇનલી મિત્રો વાગવામાં થયો છે ત્યારે 7 અને અહીંયા બેઠા છે પપ્પા અને અહીંયા મમ્મી કરે છે તૈયારી. કેવાની કરે? ઢોકળા. ને આપણે આમાં દૂધીનું શાક વગાડ્યું પપ્પા માટે. એને ના ભાવે આવું એકચ્યુઅલીમાં એટલે નહીં મમ્મી? આ કલેજાની ફરમાઈશ હોય એટલે પૂરી કરવાની જ હોય. મુઠિયા ઢોકળા ખાવા. યસ, દૂધીવાળા ઢોકળા. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણો રખડું કલેજ હોય. રવિવાર હોય એટલે રખડવાનું જ કામ હોય. નવરો હોય એટલે નવરી બજાર. રખડીને આવ્યો નહીં? હા, બીજું બીજું કઈ નહીં. એમ કે હું પાગલ હું. એમ કે હું પાગલ હું. એમ કે હું પાગલ હોઉં, વાયડો હું. અમારી બેન છે હગીઓ. कहना क्या चाहते हो भाई? कहना क्या चाहते हो? હું તો હાવ એટલે હાવ મારા મગજ જ નથી. અને મારું જે હું જે હોઉં ને એનું આ ડબલ છે. એનું ઈ ટ્રબલ. હાલો લેપ નત કરવી નકર હા? આનો ખુરશન. હાલો મિત્રો. ઇન્ટરવ્યુ લેવું તો પણ તારું લેવાનું હતું, મારું ભેગું નતું કહેવાનું નહીં મિત્ર. આ તો મને ભેગું હલાડ કરે. હું તો ખાલી ગાઈજીસ ને ના ઓળખતો કહી દો કે મારી હગી બેન હે. બધાને ખબર જ હોય કે તારી બેન જ છે ઈ. હવે બોલ ઇન્ટરવ્યુ લેવું ને હવે. હાલો મિત્ર આજ કે નહીં થાય. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને